નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં. પત્નીના આડા સંબંધના કારણે બ્રાહ્મણ સમાજ પરિવાર વેર વિખેર થઈ ગયો. મિત્રો સાંભળો આ કોલ રેકોર્ડિંગ મનસુખભાઈ રાઠોડ સાથે. એ પહેલાં ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને આ મેટર વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. હેલો. હાલો, મનસુખભાઈ બોલો, રાઠોડ. હા હા, અમે માધુપુર ની બાજુમાં ગામ છે ને કડક, ત્યાંથી બોલું ભાઈ. માધુપુર. માધુપુર ખેડ માધુપુર છે ને, હા એની બાજુમાં કડક ગામ છે. હા. તમારું નામ શું છે? ત્યાં મારું નામ રંજન. રંજનબેન. હા. આપણે કઈ સમાજમાંથી બોલો? હા, ને હવે છે ને અમારે છોકરાની વહુનો વાંધો આવે. એમ નહીં, તમે કઈ સમાજમાંથી બોલો? એ હું બ્રાહ્મણ છીએ અમે. બ્રાહ્મણ એટલે ક્યાં હા. બ્રાહ્મણ? અમે ગિરનારા હે? ગિરનારા બ્રાહ્મણ છીએ. હા. આ સવર્ણ જાતિના બ્રાહ્મણ આવે ઈ ગરોડા બ્રાહ્મણ કે ઈ? હે? ગુરુ બ્રાહ્મણ કે ઈ ક્યાં બ્રાહ્મણ? અરે અમે એટલે મારા બાપુજીની ગિરનારા છે ને અમારે ઉનેવાડ છે, ઉનેવાડ મારા હાહરાની છે. હા. એટલે મારા છોકરાનો હવે પોરબંદર અમે લગ્ન કર્યા. છોકરાની વહુ પોરબંદરની છે. હા. એટલે એની અમને ત્યાં પોરબંદર રેવા તેડાવ્યા હતા, હગાઈ કરી તે. હા. એ કે તમે થોડોક ટાઈમ 6 મહિના મારી દાદી બીમાર છે ને, એને કોઈ મા બાપ કે છોકરીને છે નહીં, એક કાકા છે ને એક દાદી છે એના. હા. એટલે કે તમે 5-6 મહિના રહેવા આવો ને તો મારી દાદી બીમાર છે તે અમે કે કઈ વાંધો નહીં. તે અમે ત્યાં હગાઈ કરીને પછી લગ્ન કર્યા ને રહેવા ગયા પોરબંદર. હા. એટલે રહેવા ગયા એટલે પેલા અમે રહેવા ગયા ને એટલે કે હવે મારા છોકરાને કે તારા મા બાપ નહીં કે. એટલે અમને કાઢી મૂક્યા. પછી મારા છોકરો ને 2 રહેતા હતા અને પછી છોકરી એને ઘેર છોકરી આવી મારા છોકરાને ઘેર. અને 15 દિનની થઈને એટલે આમ કોઈ ઘેર નહોતા ને વહી ગઈ ઘેરથી બધું લઈને, દાગીના ને બધું એવું સીધું વસ્તુ ઝીણા મોટી ને એવું ઘરમાંથી લઈને વહી ગઈ. પછી એની અમારા ઉપર ભરણ પોષણનો કેસ કર્યો. હા, ને હવે અત્યારે ઈ ભરણ પોષણના કેસમાં ઈ આવતી નથી અને છૂટી નથી થતી ને ભેગો મુસલમાન છે એના. ઈ મુસલમાન કે ને એમ જ કરે. મુસલમાન અમારે ઘેર રહેતો કાયમી અને હજી અટાણે એના ભેગો જ છે. કોની ભેગો? હા, અમારા છોકરાને બહુ ભેગો. તમારા છોકરાને વહુ ક્યાં ગામની છે? પોરબંદર ની છે, ઝુંડાડામાં રે. ઓકે. એની અટક શું છે? એની અટક એની જોશી. અને તમારી? અમારી દવે. દવે. હા. તો હવે ભાઈ અમને હમણાં અમે એને ભરણ પોષણ 1,03,000 ભર્યા. 2 તોલા દાગીનો લેતી ગઈ ને હજી કોઈ અમને ફેસલો જ નથી દેતી. અમે કેટલી વાર સમાધાન કરવા ગયા તો કે આવવું નથી ને છૂટી નથી થતી. સમાધાન અરજી દીધી હતી કોર્ટમાં. હા, હવે ઈ મુસલમાન છે ને અમે પછી વહી ગઈ ને ઘેરથી એટલે અમે એના ઉપર કેસ કર્યો હતો. એટલે પોલીસમાં ને અમને શું કીધું હતું કે આ એનો દલાલ છે. એટલે અમને તો કઈ ખબર નથી આવી કે આને આ દલાલ છે ને એવું. અમને એક સંબંધી છે એની હગાઈ કરાવી કે આ બ્રાહ્મણની દીકરી છે અને મા બાપ કે નથી ને ગરીબ. તો અમે કે કઈ અમારે એનું કઈ જોતું નથી. અમને એને ભાઈ દીકરીને ઘોડે રાખી હતી. તમે કયો તો તપાસ કરવો હોય તો અમે ક્યાં રહેતા હતા ને એ ક્યાં રહે ત્યાં તો અમે એડ્રેસ આપીએ. મિલપરાની 2 નંબર શેરીમાં રહેતા હતા. ઈ ત્યાં 7 નંબર શેરીમાં રહે ઝુંડાડામાં. એના નંબર છે તમારા છોકરાના વહુના ચાલુ? હા છે. તમારા છોકરાનું નામ શું છે? માધવ. માધવ. 1 મિનિટ જરૂર લખી લઈ. હા. પેલો કે હા. ખાલી કાગળ હાલો રહેવા દો ભાઈ.
હાલો તમારું નામ બોલો જી માડી. મારું નામ રંજન અને મારા ઘરવાળાનું નામ સુરેશ અને મારા દીકરાનું નામ માધવ. રંજનબેન સુરેશભાઈ દવે હા હા. અને ગામ ઘેડ માધુપુર. કળશ. હા પણ ઘેડ માધુપુર નું કળશ. હા હા ઘેડ માધુપુર તાલુકાનું કળશ. હા. તમારો જિલ્લો કયો છે? અમે અહીં ગામમાં કળશ જ રહીએ, ચોકમાં જ. એ તમારો જિલ્લો? જિલ્લો પોરબંદર, જિલ્લો તાલુકો પોરબંદર. હા પોરબંદર. તમારા દીકરાનું નામ શું કીધું? માધવ. માધવ. હા. એ માધવ ગુણ ગાય રાખી હૃદયમાં. એ ભાઈ આ મારે કામ કરી દે તો અમે એવા મૂંઝાઈ ગયા ને અમને કઈ આમાં કોર્ટમાં ખબર નથી પડતી. એ બાઈ તો હોશિયાર, ઓલો મુસલમાન બહુ અમને હેરાન કરે. મારા છોકરાને કેટલું શોષણ કર્યું, ન્યા રાખીને બહુ હેરાન કર્યો એને મુસલમાન ને બે. ઈ મુસલમાન નું નામ શું છે? એનું નામ કાસમ છે ને એ રાણાવાડી રહે, સિમેન્ટ ફેક્ટરીમાં નોકરી કરે અને આવા દલાલા ને એવા કરીને હેરાન કરે બધાને. ઓકે કાસમભાઈ લખજો. કાસમ. હવે તમારા છોકરાની વહુનું નામ શું કીધું? પૂજા. પૂજાબેન આખું નામ? પૂજાબેન અશોકભાઈ જોશી, એના પપ્પાનું નામ અશોકભાઈ. પૂજાબેન અશોકભાઈ જોશી. એનું ગામ કયું છે? એ પોરબંદર ઝુંડાળામાં. હા પોરબંદર ઝુંડાળામાં. હા. ઓકે. 7 નંબર શેરીમાં ભૂતનાથ પાનની બાજુમાં રહીએ. ઓકે. 8 નંબર શેરીમાં ભૂતનાથ પાનની બાજુમાં. હા. હાલો માડી, હવે તમે મને એના નંબર વોટ્સઅપમાં નાખી દો એટલે બીજા ફોન ન કરે. એટલે મારે પાસે સાદો મોબાઈલ છે, એમને મોઈ કહું તો હાલે હે? મોઢે કે ફોટા મોકલવા જો બાઈ ના. હે બાઈ નો? હા એના ફોટા મોકલવા જો, તમારા ફોટા મોકલવા જો માડી. હા તો હવે છે ને હું મારા છોકરા પાસે ઓલો ફોન છે તે આવે એટલે મોકલાવી દઉં તો હાલે? આમાં પછી તો ઈ બેટરી મારી ઉતરી જાય, હું ભૂલી જાય, પડ્યું રહે. તો ઉભા રહ્યો, હું એક જ મિનિટ આંકડી છે ને એને છોકરાને ફોન કરું એટલે આવે તે બધું મોકલી દો. ઓકે હાલો મોકલી દો. હાલો આ ગાના નંબર બબર બધું મોકલો. હાલો હા ભાઈ ફોટા મારા દીકરાને મોકલા આવી ગયા. જોઈ લો. મોબાઈલ નંબર મારા છોકરાના મોબાઈલ નંબર ને? ના તમારા છોકરાની વહુના. હા વહુના એના 7797. એમ નહીં વોટ્સઅપ માં મોકલો માડી, નકર બધાય ફોન કરશે એમાં. હા હા તમારા છોકરાને જો મોબાઈલ માં વોટ્સઅપ માં નાખી દો. હા હા હા. હા મજામાં મનસુખભાઈ બોલો ને? હા માધવ બોલો. મારી મમ્મી હમણાં નતો ફોન કર્યો. હા માધવ, આમાં તાર ઘરવાળીનો ફોટો મોકલ. એ હવે મારી ઘરવાળીનો ફોટો સાહેબ મારી પાસે નથી. એટલે પણ તો ઈ ફોટા વગર થોડું થાય. હા તો એનો ઘરવાળીનો ફોટો નથી મારી પાસે. તમે બે જણા હારે ફોટા પાડ્યા જ નથી? હા આજે ફોટો પાડ્યો તો એ બધું મારો સલટી, આધાર કાર્ડ, મારા ઘરના એ બધું એની ન્યા રાખ્યું બધું. મોબાઈલ માં એની ઇન્સ્ટાગ્રામ માંથી ક્યાંયથી ફોટા ગોતી લે ને. હા તો ગોતીને સવારના સુધીમાં મોકલી દઉં તો હાલે? નો હાલે, અત્યારે 10-15 મિનિટમાં મોકલ તો થાય, નકર પીડ્યું રહે. એવું હે? હા કેમ કે મને અત્યારે તમારી ઉપર મારું ધ્યાન છે, એટલે જો મારા મગજમાં નીકળી ગયું તો બાપા સીતારામ. તો એમાં એવું હે કે સાહેબ મારું બધું એને હે ને બધું આખું એને યાદ રાખ્યું. પણ તો એનો ફોટા વગર કેમ ખબર પડે કે આ જ છોકરી છે એમ? હા એ તમારી વાત હું સમજી ગયો. તમે ફોટો ગમે ત્યાંથી મંગાવી લેતો હવે તારા ઘરે આલ્બમ માં ક્યાંય પડ્યો હોય તો લઈ લે ને. લગ્ન નો આલ્બમ નથી કઈ? આલ્બમ કે કઈ નતો. કોરોનામાં એમને 5-7 જણા લગ્ન થઈ ગયા હતા. કોરોનામાં લગ્ન કર્યા હોય તો બાઈ ની કોરોના થઈ ગયો એટલે તો. કોરોનામાં ગયા હતા. કાંઈ વાંધો નહીં, તું મને ફોટો ગોતીને મોકલ કાંઈ કાલ. હા સાડ રાખજો, તારી રાહમાં છું. નકર હાલો હાલો. હા પૂજાબેન બોલો. હા મજામાં? કોણ બોલો? બેન મનસુખભાઈ બોલું. પૂજાબેન? હા કોણ મનસુખભાઈ? મનસુખભાઈ રાઠોડ. હમણાં તો રખ્યો ભાઈ. હા પૂજાબેન અશોકભાઈ જોશી. હા હા પોરબંદર. હા હા.
હવે એવું હતું બેન, તમે કઈક રિહામણે છો ને, હા હા એટલે ઈ તમારા ઘરવાળાનો અને તમારી હાહુ રંજનબેન નો ફોન હતો. હા એટલે તમે ક્યાંથી ને બોલો ભાઈ? હું ગોંડલ ની બાજુમાં જ બેન રામોદ થી બોલું, મનસુખભાઈ રાઠોડ. એટલે આ વાત સાચી હે, હા. પણ એટલે કેમ તમે આમાં ફોન કર્યો? મને બેન તમે એને છે ને મને ફોન કર્યો તો રંજનબેને, હા હા અને તમારા નંબર આપ્યા હતા કે અમારે વહુ છે ને રિહામણે છે અને આવું બધું છે કે હા, તમારે કઈક હારે ઓલા ભાઈ કોઈ કાસમભાઈ છે કે ઈ કાસમભાઈ અમારું ઘર હાલવા દેતા. હા હા એટલે પછી મેં તમને એક સામાજિક કાર્યકર તરીકે ફોન કર્યો છે કે ભાઈ આ એકાબીજાનું ઘર સંસાર, અને તમે તો બ્રાહ્મણ છો બેન, તમારી પાસેથી તો માણસો બધાય આમ ગુરુ જ્ઞાન શીખે, માણસના ઘર નો હાલતા હોય તો તમારી પાસે ઉદાહરણ લે, તમારું તો જીવન જોઈને તો બધા જીવતા હોય, એટલે એના માટે મેં તમને ફોન કર્યો. ભલે તમે કર્યો, તમારી વાત સાચી, પણ મારી ઉપર જે અન્યાય થયો હોય ને તમને કઈ ખબર ન હોય ભાઈ. તમે મારા વડીલ ભલે મને છે, ખબર પાડી દો. મારી વાત સાંભળો. જો મારે હે ને આ બારામાં હવે કઈ વાતચીત નથી કરવી, કેમ કે ઈ લોકોએ મારી ઉપર અત્યાચાર કરવામાં કઈ બાકી રાખ્યું નથી. હું કઉ છું બરોબર, એટલે વડીલ તરીકે હું તમને કહું, તમે દીકરી કયો દીકરી, બેન માનો તો બેન. અમે બેન માનું, હાલો ને. હે મારી ઉપર હું કેવી તમને નથી ખબર ભાઈ. હા પણ તો મને કયો ને, હું કાર્ય ના મારે તો હું તમને જણાવવાનું, મારે જ્યાં જણાવવાનું તો મેં કેસ કરી નાખ્યો. આ બેન કેસ કરવાથી જીવન થોડું થવાનું છે. એ બધું થઈ જાય, એક મારો ભગવાન હે ને બીજો મેં કેસ કર્યો, એ આપણો ગમે થવાનો હોય ત્યાંથી થાય. બાકી હવે હે ને મહેરબાની કરીને ભાઈ મને હે ને આ બારામાં ફોન ન કરતા હો, પણ એમાં બેન તમારી મહેરબાની. મારી વાત સાંભળો, હું તમને અમારે કેવું છે બેન કે એક સારી રીતે હું તમને વાત કરું, ભલે તમારા ઘર નો બાંધવું હોય તો બધાય ભાઈ ફોન કરાવે, ઈ હું ઓળખતી નથી તમને, ખોટું કેવું યાર. ને મારે હે ને ઓળખાણ ની જરૂર ક્યાં છે? આ જીવન હું તમને ઓળખાણ ના રે ભાઈ, એમને ઓળખાણ વિનાનું ભાઈ હું બધી ને તમે એમ કહો કે ત્યાં સમાધાન કરી લે, નો તમને જોયા કે નો ઓળખાણ, ખાલી ફોન માં કહી દીધું. જો મારે સાંભળો, અમારે ઘર તમારે બાંધવાનું છે, તમે તમારા ઘરવાળાને તો ઓળખો છો ને, આવડા માધવ ને મારાથી તો તમે ઓળખતા હે ને, તમે એના તરફથી ફોન કર્યો મને તો તમે મારાથી વધારે ઓળખતા હે ને મોટા ભાઈ. તમે બેન મારું, હું એમ કહું છું માધવ ને તમે ઓળખો છો કે નહીં ઓળખતા નથી? ના ના, તમે મને એ કઈ પ્રશ્ન પૂછો માં, તમે તો એના તરફથી ફોન કર્યો. કર્યો. હાહુ ને ઓળખો છો પૂજાબેન? હા તમે તમારા હાહુ હારાને ઘરવાળાને એને ઓળખો છો કે એને ઓળખતા નથી? કે ભાઈ ઓળખતી તો હોય ને, દીકરી એક 3 વર્ષની કરીને પેદા કરીને મૂકી દીધી. હા, એટલે મારું શું કહેવાનું પૂજાબેન કે તમારે મતલબ અમે અમારી ઓળખાણ ને ભૂલી જાવ, તમે તમારા ઘરની ઓળખાણ. ભાઈ હું એક વાત કરું, મારે હે ને કોઈની ઓળખાણ થી મારે કઈ કરવું નથી, મેં કેસ કર્યો, જો મારે કઈ કરવું હોય તો હું સાહેબારે વાત કરી લઈશ. એટલે મોર ખાલી પૈસા જ લેવાય, ખાલી ખોરાકીના પૈસા જ લેવાના? એટલે ખોરાક ગયા એટલે આ છોકરીને તો મારે ક્યાં નાખવી ભાઈ? એમ નહીં તો પછી ઘર, હું કઉ છું આવડા લોકો બિચારા. તમે એમ કેમ બોલો ખોરાકી ના? એટલે મારો ધણી છે ને મેં કેસ કર્યો. પણ હું એમ કઉ છું બેન, ધણી ઘર બાંધ્યો ને, એકબીજાને કઈ પ્રોબ્લેમ હોય તો તમને હારા માટે સમાજ તમને સમજાવે. આમાં હે ને કઈ ખબર ન હોય ને મારે હે ને કઈ લપ નથી કરવી અત્યારે. માધવભાઈ, હા પૂજાબેન ને ફોન કર્યો તો. હા હવે ઈ છે ને કઈ ઘર બાંધે એવી પોઝિશન નથી હો. શું થયું? એને રહેવું નથી ન્યાય, એને ખાલી ખોરાકીના પૈસા જ લેવાય એવું છે બધું. મારે રહેવું નથી, મને હું તકલીફ દીધી ફલાણું ઢીકડું, હું કોઈને ઓળખતી નથી. એટલે મેં કીધું આ તો બહુ, એટલે તમારી દશા ખરાબ છે. તો હવે હું એનો રસ્તો લેવો? એને તમે આપડે લગ્ન કર્યા કોરોનામાં તો ગણેશ સ્થાપના કરી હતી કે નહોતી કરી? હા કહી દીધી ને. એમાં ઓલું કીધું તો વિઘ્ન હરતા ગણેશ, હા એનામાં હા એવું કઈક વિઘ્ન હરે આવું કઈક આવે તો એવું કઈક બોલે, ઈ બોલ્યા તા કે નહોતા બોલ્યા? એવું તો બધા બોલ્યા હતા. હા વિઘ્ન આવ્યું ઈ નકર વિઘ્ન હરતા નથી. હા ગણેશ દાદા વિઘ્ન હરતા નથી એમ કહું છું. બ્રહ્મા વિષ્ણુ મહેશ હતા, ત્રણેયની સાક્ષીમાં ફેરા ફરી દીધા. અમારું દીકરું કઈ ગાડું ફાટ્યું છે, આમાં શું કરું? તો શું કરવું હવે? એનું રીત આડું ફાટ્યું તો ઊભું ફાટ્યું. હવે ઈ બેન તો બાપા ઘર લઈ લી એમ છે, મને કડર લીધો બા. તમારો દીકરો મને તો ફા કરાવી દીધી. બોલી આ તમારું ઘર હકાલો ને તો કારગિલ ની બોર્ડર માં તો સરહદ માં તો ઉભો રહ્યા જેવી મેટર છે. હા તો વાંધો ને, હાલો ને તો. એટલે તમારું ઓમ સારું, તમારા પિતૃ કઈ થાય નહીં, તમારે ઈ કઈ ટેન્શન લીધા જેવું છે નહીં. હા વાંધો. એટલે હવે હું છે ને એનો તમે પણ એને ફોટાનું કઈ ન કર્યું મને ભાઈ માધવભાઈ? હા ફોટા પૂજાબેન નો. હા પણ હમણાં મોકલો 5 મિનિટમાં. હા તો ઈ કઈ કરો ને, પૂજાબેન બહુ જોર કરે, તમે ફોટો કઈ મોકલો ને ખબર પડે કે મારો દીકરો મારો શીશોડો કાઢ્યો.
હા 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 વાંધો નહીં, લો. હા એટલે તમારા માસીને ને એની હારે વાત થઈ ગઈ છે. આ ઓડિયો તમારી યારે જે કઈ આને આવું વર્તન કરે છે એ વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને, તમારી મમ્મીની ને તમારી? હા હા મંજૂરી હોય તો સાહેબ તમને ફોન કર્યો હોય ને અમને 8-10 જણાએ કીધું ઓકે ઓકે કે મને મનસુખભાઈ બતાવી દે હે, એટલે જ અમે સાહેબ નબળા માણસ છે. જો પેલા અમે હે ને અહીંયા ગામડે રહેતા. એમની આ એટલે કાસમ અહીંયા- આ કાસમ નું જે તમારી મમ્મી કહેતા હતા, એટલે આને કાસમ મારે હા. શું સંબંધ છે એને? એને મોમેડિયન ના ઘરમાં જવું હતું, બરોબર? હા. અત્યારે એને ચાલુ છે. તમારે ગમે ત્યાં તપાસ કરાવવો હોય ને ગમે ત્યાં તપાસ કરાવી લેવાની છૂટ. મારી જાતનો કોઈ જાતની ફરિયાદ આવે ને મારી, હા ત્યાં હું બેઠો. જો આ મોબાઈલ ચાલુ છે, રેકોર્ડિંગ કરવું હોય તો છૂટ છે. હું બોલે એ તો રેકોર્ડિંગ રહેવાનું જ છે સાહેબ આજીવન. હા હા એ અત્યારે તમારા Ready? મમ્મી કહેતા હતા ઓલા કાસમ, પણ તમે નજરે જોયેલું કઈ આવું? ના આપણે મમ્મી એ નજર રહ્યો સાહેબ. હું છે ને નોકરીએ જતો છે, હવે 8 વાગે વહી જતો ને સાંજના છે 5-6 વાગે આવતો. અને આ કાસમ રહ્યો એના કાસમના નંબર છે? એના નંબર સાહેબ મારી પાસે ફોન હતો ને, જે મેં એમાં વિડીયો ઉતાર્યો હતો ને, હા એ ફોનમાં મને કુદરતી હું વસ્તુ એને કરી દીધી હોય કે જે હું હોય હા એ ફોન આખો મારા પાસેથી એને લઈ લીધો. હા એટલે તો ડિલેટ થઈ ગયા, એમાં કઈ કરી ન નાખ્યું હોય, આજથી લીધો હોય. હા એ લઈ લીધો એને ફોન. તો મારા 500 ને 600 વિડીયા છે, મને કોઈ કરી મૂકે તો મારે બધા વિડીયો ડિલેટ ન થઈ જાય. હા એટલે એ કુદરતી જીત થયો હોય એટલે વિડીયો, એટલે આપણે એમાં કઈ મને કુદરતી જો સાહેબ વાંચતા નતા આવડતું. હાવ અભણ માણસ છું. તો તમે ભણવાનું ચાલુ કરો. તમે પેલા તમારે જ ભણવાનો અધિકાર હતો, મારા ભાઈ અમારે તો અધિકાર નતો, એટલે તમે બહુ કાર્યા. હા એટલે જો આ વસ્તુ એવી બધી થઈ ગઈ. પછી જો ઘરણા ત્યાં રાખ્યા, હા પછી સામે ચોરીનો આરોપ મારી મમ્મી ઉપર નાખ્યો. એટલે અત્યારેનો એટલે સ્વભાવ જોતા આ છે ને થોડુંક એનો સ્વભાવ ખરાબ છે. હા હા એવું છે. એટલે ગમે ત્યાં લતાવાળામાં પૂછાણ કરાવી લેવાની. તમારે સાહેબ પોરબંદર જો તમારે એનું આખું એડ્રેસ જોતું હોય તો આપું. જુંડાળામાં રહી ભૂતનાથ પાન ગલી, હા મહારાણા મિલ છે ને એની બાજુમાં. ઓકે એ અમે ટાઇટલ જ ઈ મારી છે હમણાં, એટલે એને ખબર પડે ને કે આ કેમ થાય એમ. અને એ આ કાસમ રહ્યો ને, કાસમ અરે પણ નકર કાસમ ભેગી ભલે ને જાતિ માં ગયું છૂટું કરી દે, બીજું શું હોય? હા પણ તો પછી મને કઈક છુટકારો આપવો જોઈએ ને સાહેબ. એને કારણ એવું છે ક્યાંથી પૈસા તારી પાસે લેવા છે ને મોજ એની પાસે કરવી છે, આ બધું એવું છે. એલા સાવવાના જૂતા દેખાડવાના જુદા થયું છે એવું. હા પણ તો હવે સાહેબ આનો કઈક ફેસલો જો. અમે એને બધી રીતના જો અમને દીકરીને 2.5 વર્ષની થઈ દીકરી, અમને દીકરીને મોઢું નથી જોવા દીધું. જન્મ થયો ને તે દી 3 દીની દીકરી હતી ને તે દી મોઢું રહ્યું. આજ ઘડીમાં દીકરી મારી સામે જાણે ને તો સાહેબ મને ખબર નથી કે મારી દીકરી છે એ. ત્રણ ઓલા કાસમ ભેગી જલસા કરે છે ને, પણ હવે આને કોઈ સમજાવો. એના મા બાપ અમે એને એના મા બાપ, એના બાપા તો બહુ હાઈ ક્લાસ હતા. એ કોરોનામાં ઓફ થઈ ગયા ને બધી વસ્તુની ખબર હતી. આની પેલા હે ને એક આનો ભાઈ ભાઈ કોઈ નથી? આ પૂજાબેન નો ભાઈ કોઈ? ના ભાઈ નથી. ભાઈ નથી? ના 2 બેનું છે. એક બેન છે એ બ્રાહ્મણ ના ઘરમાં હારે છે. એ તો બહુ હાઈ ક્લાસ છે. એને નાનપણથી કઈ સંબંધ જ નથી. બરાબર. પછી એના પપ્પા આને હે ને ગેસ્ટ હાઉસ માં ત્યાંથી કઈક પકડાણી, એને કઈક ગધેડા થયા હતા. કોનો આધાર કરવાય? હા એટલે એના પપ્પા અહીંયા કઈક તે દી કઈક ઓલું કીધું હતું પૂજા હવે શીખ્યું હોય દીકરી છે નાન છે, એટલે એ આબરૂ ઢાંકી હતી. પછી એની એ વાત રાખી હતી કે હવે આમ નો કરતી ફલાણું ઢીકણું. તો એનો ધંધો 24 કલાક સાહેબ ઈ જ હતો. પછી જે મારી હગાઈ કરાવી ને એને સાહેબ આ વસ્તુની બધી ખબર હતી. એટલે મારા મમ્મી છે ને છે ભગવાનના ઘરના માણસ છે, એ ભોળા છે. હવે એને કોઈ વસ્તુની કઈ ખબર નથી પડતી. ભોળા છે ને એને ઘરે જઈ કાટોડેલી બાઈ મળે છે. હા એટલે એને દીકરીથી વિશેષ કોઈ દીની 7-7 હજારની જોડી, એને ખાવું પીવું રહેવું આ તે. પછી એને છેલ્લી બાકી પોરબંદર એને કીધું તમે પોરબંદર રહેવા આવતા રહ્યા. અમે પોરબંદર રહેવા ગયા. 1 વર્ષ સુધી અમે પોરબંદર રહ્યા. 15 દી ભેરા રહ્યા ને તેને શું કીધું એ કે તાર પપ્પા ને તારી માં ભેરા નહીં. એટલે મેં કીધું પૂજા ઈ મેં નો મારે આવ્યું. મા બાપ મેં કીધું કે મારા મમ્મી ને મારા પપ્પા તમારે પેલા. બરોબર. તો પછી મારા મમ્મી અને મારા પપ્પાએ શું કીધું કે ભાઈ તમારું જો જીવન હાલતું હોય ને તો કઈ વાંધો ને, અમે ગામડે વૈયા જઈએ. હવે માધવ મારી વાત સાંભળ. હવે ઈ વાત બધી થઈ ગઈ છે. હવે તું છે ને ખાલી મને આ પૂજાબેન ના ફોટા કાંઈ મારા પાસે મોકલી દે ને, હાલ ને ઇન્સ્ટા માંથી ગમે ત્યાંથી ગોતી. હા વાંધો ના લે સાહેબ, તમને 5-10 મિનિટમાં મોકલી દે. ઓકે ગાયકા મોકલે એટલે છે ને હું પૂજાબેન ને થોડાક ફેમસ બનાવું.
હા કાંઈ વાંધો નહીં સાહેબ, જેટલો પતાવો એટલે જિંદગી આખી તમારો આભાર નહીં ભૂલો. અરે બાપા અમારે જો મારે ખબર અમારે કાંઈ લેવા દેવા નથી. અમે નથી તને ઓળખતા કે નથી એને ઓળખતા. અમારે તો આ કુદરતી બક્ષિસ ને હિસાબે તમને આ બને એટલી કરી, પણ આ છે ને ઈ ઘર બાંધે એમ નથી, કેમ કે આ હરાડું ઢોર થઈ ગયું છે. હા ઈ જ છે સાહેબ. હવે પણ આમાં મને હે ને હાવ હાલવી દીધી તમારી મમ્મીને ને બેયને. હા કેમ કે આને ખાલી ખોરાકીના પૈસા જ લેવા છે, એટલે એને બીજું કઈ છે નહીં. તમારી પાસે પૈસા લેવા છે ને એને મોજ મસ્તી કરવી છે. એટલે આ બધી વસ્તુ તમારી જે કઈ, કેમ કે નકર હું જે કોઈ કાર્યકર કોઈ આગેવાન ફોન કરે તો એને ઘર બાંધવું હોય તો એને એની વિધિ કેવી છે કે ભાઈ મને આવડો છોકરો હેરાન કરે છે ને આવું નહીં કરે તો હું ઘર બાંધી લઉં છું. એનો મતલબ એના પૈસાનો જ છે. સમજ્યા? કોઈને બીજાનું સાંભળવું જ નથી એમ, એટલે ત્યાંથી એનું કામ પૂરું થાય છે. અને થોડુંક તમારે દુઃખ પડશે પણ વેઠવાનું તૈયાર રાખજો, બરોબર? કાંઈ વાંધો નહીં, હાલો એ હલાવી છે. હવે એને ઘર બાંધવું નથી એવું સ્પષ્ટપણે સાબિત થાય છે. કાંઈ હાલ તું ગાયકા ફોટા મોકલ. હાલો મોકલો સાહેબ. ઓકે.